વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કેપેસિટર માટે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની વાત કરી હતી. શ્રેણી જોડાણનું સૂત્ર આપણે મેળવ્યું હતું ભાગાકારવાળું 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ 1/cn અને સમાંતર જોડાણ માટે સરવાળાવાળું સૂત્ર c બરાબર c1 પ્લસ c2 અપ ટુ cn. તો હવે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની વાત કરીશું. કેપેસિટર પર વિદ્યુતભાર દાખલ કરવો હોય, કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો વિદ્યુતભાર પર કાર્ય કરવું પડે. આ કાર્ય એ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. આ કરવું પડતું કાર્ય એ તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. આવી સ્થિતિ ઉર્જાને કહેવાય કેપેસિટરની ઉર્જા. એટલે કે કેપેસિટરની એક પ્લેટ પરથી બીજા પ્લેટ પર વિદ્યુતભાર લઈ જઈશું ધીમે ધીમે. પરિણામે જે કાર્ય કરવું પડે એ કાર્ય શોધી નાખીશું. તો આ કરવું પડતું કાર્ય એટલે સંગ્રહિત ઉર્જા, સ્થિતિ ઉર્જા. તો આકૃતિથી શરૂઆત કરીએ. સમાંતર પ્લેટ કેપેસિટર. શરૂઆતમાં પ્રારંભમાં બે વિદ્યુતભાર વિહીન સુવાહક લઈ લઈએ. બે વિદ્યુતભાર વિહીન સુવાહક, સુવાહક 1 અને સુવાહક 2. હવે સુવાહક 2 પરથી સૂક્ષ્મ ધન વિદ્યુતભાર ધારો કે dq જેટલો ધન વિદ્યુતભાર એ સુવાહક 2 પરથી સુવાહક 1 પર ટુકડે ટુકડે ધીમે ધીમે લઈ જઈએ. સુવાહક 2 પરથી dq જેટલો ધન વિદ્યુતભાર સૂક્ષ્મ એ ટુકડે ટુકડે સુવાહક 1 પર લઈ જઈએ. એવી રીતે લઈ જવામાં આવે જેથી સુવાહક 1 પર પ્લસ q અને સુવાહક 2 પર માઇનસ q વિદ્યુતભાર પ્રાપ્ત થાય. ધન વિદ્યુતભાર ધીમે ધીમે લઈ જઈએ એટલે સુવાહક 1 પર ધન વિદ્યુતભાર જમા થશે, જ્યારે સુવાહક 2 પર ઋણ વિદ્યુતભાર ખુલ્લો થશે. તો આ સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને સુવાહક 1 પર જે લઈ જવામાં આવે તો લઈ જવા માટે તો કાર્ય કરવું પડે. તો આ કાર્ય શોધી નાખીશું. અને બીજું આ જે બહારથી જે કાર્ય કરવું પડે કેમ, તો કોઈ પણ તબક્કે સુવાહક 1 એ ધન છે અને આ 2 એ ઋણ છે. એટલે સુવાહક 1 નું સ્થિતિમાન 2 કરતાં કેવું કહેવાય? વધારે કહેવાય. એટલે સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડે. કારણ કે સુવાહક 1 એ સુવાહક 2 કરતાં ઊંચા સ્થિતિમાને છે. તેથી બહારથી કાર્ય કરવું પડશે. આ પછીની સ્થિતિ દર્શાવેલી છે. dq જેટલો વિદ્યુતભાર ધીમે ધીમે લઈ જવામાં આવે ટુકડે ટુકડે. અને આ બીજી આકૃતિ એ વિદ્યુત ક્ષેત્ર જે પ્રસ્થાપિત થશે, ઉત્પન્ન થશે તે દર્શાવે છે ધનથી ઋણ તરફ. હવે
જે આપણે ડી ક્યુ વીજભાર એ 2 પરથી 1 પર લઈ જઈએ છીએ, તો એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય શોધી નાખીએ. તો સૂક્ષ્મ વીજભાર લઈ જઈએ છીએ તો કરવું પડતું કાર્ય ટૂંકમાં લખીએ, કરવું પડતું કાર્ય એને કહી દઈએ DW બરાબર V ઇન્ટુ DQ. સ્થિતિમાન શરૂઆતમાં વ્યાખ્યાની વાત કરી હતી. સ્થિતિમાન એટલે શું? તો સૂત્ર હતું V બરાબર W અપન Q. એકમ ધન વીજભાર, કરવું પડતું કાર્ય સ્થિતિમાન કહેવાય. એટલે આ સૂત્ર માટે કાર્ય શોધવું હોય તો W બરાબર QV. તો એનો ઉપયોગ કર્યો. DQ વીજભારને લઈ જઈએ છીએ એટલે સૂક્ષ્મ કાર્ય DW બરાબર, ધારો કે પોટેન્શિયલ ડિફરન્સ V જેટલો લઈ લઈએ એટલે V ઇન્ટુ વીજભાર DQ. ચલો સમાંતર પ્લેટ કેપેસિટર, તો આગળ આપણે સૂત્ર મેળવેલું અથવા વ્યાખ્યા પરથી કેપેસિટન્સ એટલે શું? એનું સૂત્ર C બરાબર Q અપન V. માટે V બરાબર Q અપન C. તો લખીએ V બરાબર Q અપન C. સ્મોલ q કહી દઈએ કારણ કે સૂક્ષ્મ વીજભાર લઈ જઈએ છીએ, તો Q અપન C ઇન્ટુ DQ. તો આ સૂક્ષ્મ કાર્ય મળ્યું DW. હવે ટુકડે ટુકડે લઈ જઈએ છીએ વીજભાર, તો ટુકડે ટુકડે લઈ જઈએ એમ કરતા સુવાહક 1 પર Q જેટલો વિદ્યુતભાર ધારો કે લઈ જવો છે, તો એના માટે કુલ કાર્ય શોધવું પડશે. એના માટે સંકલન કરવું પડશે. કુલ કાર્ય DW જેટલું જે દર વખતે કાર્ય કરીએ છીએ એ ભેગું કરવાનું, સંકલન લેવું પડશે. તો વિદ્યુતભાર Q ને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય, તો કુલ કાર્ય W બરાબર સંકલન DW બરાબર Q અપન C DQ. ચલો લિમિટ શું આવશે? ધારો કે પ્રારંભમાં 0 છે વિદ્યુતભાર વિહીન સુવાહક, અને પછી આપણે Q જેટલો વીજભાર લઈ જવો છે, તો લિમિટ થશે 0 થી Q. ચલો હવે જે અચળ છે બહાર કાઢી લઈએ. તો C અચળ, ટુકડે ટુકડે વીજભાર લઈ જઈએ છીએ એટલે બાકી રહ્યું ઇન્ટિગ્રેશન Q DQ. ઇન્ટિગ્રેશન Q DQ બરાબર Q²/2.
चलो હવે લિમિટ મૂકીએ. ક્યુ બરાબર અપર લિમિટ અને ક્યુ બરાબર લોઅર લિમિટ. લોઅર લિમિટ 0 લખતા નથી. તો આ કાર્ય મળ્યું. કાર્ય W બરાબર ક્યુ સ્ક્વેર અપન 2c. ક્યુ સ્ક્વેર અપન 2c. હવે આગળ વાત કરીએ એમ આ જે કાર્ય મળે આ કરવું પડતું કાર્ય એ બે પ્લેટ વચ્ચે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. એટલે લખી નાખીએ W બરાબર U. એટલે આ સ્થિતિ ઉર્જા મળી. કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર ક્યુ સ્ક્વેર અપન 2c. હવે આ સૂત્ર પરથી આગળ બીજા બે સૂત્ર મેળવીએ. આના બીજા બે સ્વરૂપો. તો જો સૂત્ર ફરીથી લખી નાખું. સૂત્ર U બરાબર ક્યુ સ્ક્વેર અપન 2c. હવે આના પરથી આના સ્વરૂપો ક્યુ એક વખત ક્યુ બરાબર CV મૂકી દઈએ. ક્યુ બરાબર CV માટે U બરાબર ક્યુ બરાબર CV લેતા U બરાબર c સ્ક્વેર V સ્ક્વેર અપન 2c. c કેન્સલ. બાકી રહ્યું 1/2 CV સ્ક્વેર. તો આ સ્થિતિ ઉર્જાનું બીજું સૂત્ર. ચલો હવે ત્રીજું સૂત્ર. જો આ તો છે જ કેપેસિટન્સનું. C બરાબર ક્યુ અપન V. એક વખત ક્યુ બરાબર CV મૂકીએ જે હમણાં મૂક્યું અને હવે આ જ સૂત્રમાં ક્યુ એમને એમ રહેવા દઈએ. C બરાબર મૂકીએ ક્યુ અપન V. એટલે વારાફરતી ક્યુ બરાબર મૂક્યું CV અને હવે મૂકીશું C બરાબર ક્યુ અપન V. તો હવે મૂકી દઈએ ફરી આ જ સૂત્રમાં. C બરાબર ક્યુ અપન V લેતા U બરાબર ક્યુ સ્ક્વેર અપન 2 અને C બરાબર ક્યુ અપન V. ક્યુ કેન્સલ. તો સૂત્ર મળ્યું U બરાબર 1/2 QV. એટલે ત્રણ સૂત્ર મળવાના. C Q અને V સૂત્ર કરતા બનાવ વારાફરતી. એટલે આ ત્રણ સૂત્ર મળશે 1 2 અને 3. આ સૂત્ર Q અને C આધારિત. આ C અને V આધારિત અને આ Q અને V આધારિત. એટલે જે પ્રમાણેનો MCQ પૂછાય એ પ્રમાણે આ ત્રણ સૂત્ર પૈકી કોઈ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ ત્રણ સૂત્ર યાદ રાખવાના છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એના ત્રણ સૂત્ર. એક U બરાબર ક્યુ સ્ક્વેર અપન 2c. બીજું 1/2 CV સ્ક્વેર અને ત્રીજું QV અપન 2. ચલો હવે આગળની થિયરી. આ જે સંગ્રહિત ઉર્જા છે આ સંગ્રહિત ઉર્જાને
ऊर्जा घनताना स्वरूपमां दर्शावीशुं। प्रश्न एम पूछे कि केपेसिटर में संग्रहित ऊर्जा ने ऊर्जा घनताना स्वरूपमां समझावो, दर्शावो। अथवा तो एम पूछे कि एकम कद दीठ केपेसिटर में संग्रह पामती ऊर्जानुं सूत्र मेळवो। एटले ऊर्जा घनतानुं सूत्र मेळववानुं छे। तो ऊर्जा घनता 11 में आई गयुं। ऊर्जा घनता एटले शुं? तो हमणां ज हूँ बोल्यो प्रश्न एमां व्याख्या आई गई। ऊर्जा घनता एटले शुं? ऊर्जा घनता एनी संज्ञा कां तो रो राखो, रो, अथवा तो पछी यू, रो अथवा यू। ऊर्जा घनता एटले एकम कद दीठ संग्रहित ऊर्जा ने ऊर्जा घनता कहेवाय। एकम कद दीठ संग्रहित ऊर्जा ने ऊर्जा घनता कहेवाय। बीजू ऊर्जा घनतानो एकम जोई लईए। ऊर्जा घनतानो एकम U अपन V। U ऊर्जा, जूल, V कद, मीटर क्यूब। तो आ जूल पर मीटर क्यूब। पारिमाणिक सूत्र, पारिमाणिक सूत्र बनाई देवानुं तमारे। कार्य अरे ऊर्जा अथवा कार्य अने आ कद, एटले पारिमाणिक सूत्र बनाई देजो। प्रश्नार्थ मूकी दो। चलो हूँ पाछा आई जाऊँ। ऊर्जा घनतानुं सूत्र शोधवानुं छे। तो U बराबर स्मॉल u ऊर्जा घनता बराबर U अपन V। हवे V कद, तो कद एटले आ प्रमाणे पण लखाय, क्षेत्रफळ गुण्या लंबाई अथवा क्षेत्रफळ गुण्या पहोळाई। एटले ऊर्जा घनता बराबर U अपन A D। आने कही दईए समीकरण 1। हवे A जेटलुं क्षेत्रफळ लई लईए, प्लेटनुं A जेटलुं क्षेत्रफळ। D एटले बे प्लेट वच्चेनुं अंतर। U एटले ऊर्जा, तो ऊर्जाने आपणे उपर सूत्र मेळव्या, ए पैकीनुं एक सूत्र मूकी दईशुं। तो आपणे U बराबर Q² अपन 2C आमां मूकी दईशुं। U बराबर Q² अपन 2C मूकी दईशुं छेल्ले। हवे आ जे सूत्र छे आमां Q बराबर सिग्मा A मूकीए। Q बराबर सिग्मा A चैप्टर 1 में आई गयुं आ, बराबर, पृष्ठ घनता। अने बीजू C समांतर प्लेट कैपेसिटर, कैपेसिटन्सनुं सूत्र C बराबर एप्सिलॉन 0 A अपन D। आ बंने मूकी दईए। Q बराबर सिग्मा A, तो सिग्मा स्क्वेर A² अपन 2 अने C बराबर एप्सिलॉन 0 A अपन D। A कैंसल, बाकी रह्युं सिग्मा स्क्वेर A D अपन 2 एप्सिलॉन 0।
એપ્સિલોન 0 અચળ, એ ક્ષેત્રફળ એ પણ એમને એમ, ડી બે પ્લેટ વચ્ચેનું અંતર, બધું એમને એમ જ. તો રહ્યું સિગ્મા. તો પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમમાં ઉપયોગોમાં બીજા નંબરનો ઉપયોગ આવી ગયો. એમાં સૂત્ર મેળવેલું E બરાબર સિગ્મા અપન એપ્સિલોન 0 યાદ છે. ઉપયોગ નંબર 2 જોઈ લેજો. અનંત વિદ્યુત ભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર સિગ્મા અપન એપ્સિલોન 0 માટે સિગ્મા બરાબર E એપ્સિલોન 0 આમાં મૂકી દઈએ. તો સિગ્મા બરાબર E એપ્સિલોન 0 સ્ક્વેર થઈ જશે. એપ્સિલોન 0 સ્ક્વેર E સ્ક્વેર AD અપન 2 એપ્સિલોન 0. એપ્સિલોન 0 કેન્સલ. તો બાકી રહ્યું એપ્સિલોન 0 E સ્ક્વેર AD અપન 2 એટલે કે 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર AD આટલું બાકી રહ્યું. હવે જુઓ, આપણે U બરાબર સૂત્ર મેળવ્યું ઉર્જાનું. હવે આમાં મૂકી દઈએ તો ઉર્જા ઘનતા મળી જશે. તો ઉર્જા ઘનતા એટલે કે સમીકરણ એકમાં મૂકતા ઉર્જા ઘનતા U બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર AD અને અપન AD. AD કેન્સલ. તો બાકી રહ્યું 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. તો આ ઉર્જા ઘનતાનું સૂત્ર મળ્યું. ઉર્જા ઘનતા આ સૂત્ર પરથી એમ કહેવાય કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ તેની પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા સ્વરૂપે ગણી શકાય. સંગ્રહિત ઉર્જા એ સમાંતર પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા સ્વરૂપે ગણી શકાય. આ સમાંતર પ્લેટ કેપેસિટર માટે મેળવ્યું આપણે. પણ આ વ્યાપક પરિણામ છે. એટલે કોઈ પણ પ્રકારના વિદ્યુતભાર વિતરણના વિદ્યુત ક્ષેત્ર માટે પણ આ સૂત્ર વાપરી શકાય. એ જ પ્રમાણે જે આગળના 3 સૂત્ર હતા એ પણ વાપરી શકાય. તો આ ઉર્જા ઘનતાનું સૂત્ર આ પણ યાદ રાખવાનું. તો આપણે વાત કરી સંગ્રહિત ઉર્જા અને સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા સ્વરૂપે દર્શાવ્યું.